હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય સ્વામિનારાયણ. બધાને તમારા બધાનું સ્વાગત છે આજના એક નવા ફ્રેશ બ્લોગમાં. અને મસ્ત મજાની સવાર થઈ ગઈ છે, તો બધું કામ કરી ફ્રી થઈ ગઈ છું. માન્યને મૂકી આવ્યા છે, ચાલુ વરસાદ એને મૂકવા ગઈ હતી હું રેનકોટ પહેરીને. અને મીશુ હવે રેડી થશે એટલે પાછું 11:30 લેવા જવાનું, મીશુને મૂકવા જવાનું. એ પહેલાં મારે જવાનું છે યોગામાં, તો નાસ્તો હળવો કરી લીધો એવું છે. આટલાક મમરા ખાઈ લો હમણાં. હું છે ને ચારે રોટલીને એવું ખાવાનું બંધ કર્યું છે. તો નાસ્તો થઈ ગયો મારો અને નિકુંજનો. તો ચાલો જઈએ હું યોગામાં, અને પછી આવીને મળું. તો આજે જો રેડ ટી શર્ટ હતું મારી પાસે, છે ને પ્લેન રેડ છે નહીં, તો આપણે આ ચડાવી લીધું છે. જોઈએ કન્ટિન્યુ યોગા કરશું તો આપણે વસાવી લઈશું. તો અહીંયા અમે આવી ગયા છીએ આ મસ્ત મજાની ગ્રીનરી વચ્ચે યોગા કરવા માટે. તો આજે આ બીજી જગ્યા પર આવ્યા છીએ અમે, કેમ કે એક રીલ શૂટ કરવાની હતી એટલા માટે. તો જો છે ને મસ્ત મજાનો નજારો. તો અહીંયા અમે ટેરેસ ઉપર આવ્યા છીએ બધા આજે આર્ટિફિશિયલ ગ્રાસ ઉપર યોગા કરવા માટે. તો અહીંયા અમારી ટીમ છે યોગાની. જો ચાલો જો માનુબેનને લઈ અને આવી ગયા છે. નિકુંજ હતા જે હું નહોતી ગઈ. તો અહીંયા છે માનુબેન. હેલો હેલો કેશી હો? હે મજામાં. તો એને છે ને જો ભૂખ લાગી હતી, જમી લીધું. હવે ભૂખ લાગી હોય આવીને તરત એને મમ્મી જલ્દી બનાવી કે જલ્દી મારા માટે 3 રોટલી બનાવજે, પણ ખાધી 2 એવું છે. તો આજે શું બનાવ્યું છે મમ્મીએ? દાળ. તો આજે બનાવી છે અડદની દાળ અને રોટલી. તો બાજરાનો લોટ હજી ગોતવા જવો છે. અહીંયા નીચે ચક્કી છે પણ પૂછવાનું બાકી રહી ગયું છે. તો આજે નિકુંજ તો ન ખાઈ દાળ આરે, જો કે રોટલી જ ભાવે બધાને, પણ મારે રોટલી હવે ધીમે ધીમે જેમ બને એમ ઓછી ખાવી છે. એટલે રોટલો હોત તો વળી નાનો કોઈક બનાવત, પણ હવે આજે ખાઈ લઉં. દાળ તોય જાજી પીસ ને રોટલી ઓછી ખાઈશ. હે ને માનું? હે ને? ચાલો તો જમવાનું કરી લઈ રેડી. અને વાતાવરણ તો છે ને વરસાદવાળું છે, ટપક ટપક ચાલુ જ છે. વચ્ચે રહી ગયો તો અત્યારે કદાચ આવે છે ટપક ટપક. તો ચાલો જમવાનું કરી લો પહેલાં તૈયાર, જમી લઈએ. નિકુંજને બોલાવીએ. ચાલો જમવા પધારશો. 1 વાગ્યો છે. અને ઓલું તમે કપડાં લઈને પછી કપાટ કેમ બંધ નથી કરતા? રોજ કબાટ છે ને બંધ કરી દેવાય, એમાં ભેજ વયો જાય. અત્યારે કપડામાં ઉંદેડો વહી જાય. કઈ ખબર હે એપાર્ટમેન્ટમાં નીચે ઉંદેડા હોય જ, કઈ એકનો આવી જાય તો નક્કી ન હોય. એમાં અંદર ઘરી જાય ને બેસી જાય તો પછી રાતે કામ કરે તો ઉંદેડા નથી. વરસાદનો ભેજ કરી જાય કબાટમાં. 3 દિવસથી હું બંધ કરું. મેં કીધું આજ કરશે કાલ કરશે. ચાલો અહીંયા જમવાનું તૈયાર છે. તો આજે મસ્ત મજાની અડદની દાળ બની છે, સાથે છે રોટલી. અહીંયા જો અથાણા છે બધી જો રીતના, ડારા, ગરમર, અથાણું, ડુંગળી, મરચાં, પછી કેરી, પછી ફણગાવેલા મગ છે. અહીંયા સોયાબીન છે બરેલા. જો આ બાપ દીકરી બે આજે સોયાબીન બારી નહીં ખા, પાછું કુકારે સાફ કરી નાખો બેથી ને. બરેલા નીચેથી ડસ્ટબિનમાં નાખી દીધા, પછી હારે કાઢી લીધા અને કુકર ધોઈ નાખ્યું. અને હું જેવી અંદર આવી ને મેં કીધું આ બરેલની સ્મેલ આવી, બારી નાખ્યું લાગે. કીધું 4 સીટી થાય ને બંધ કરી દેજો. બાપ દીકરી 2 ઘરે હતા, મીશુ ને 2 બારી નાખ્યા. જો આ 2. અને પછી ખારા ઉધવાર જેવા થઈ ગયા. કેમ ખારા થઈ ગયા? ખારા પાણી બધું ભરી ગયું એટલે ખારા થઈ જાય. પાછા મેં નાખ્યા પાણીમાં. જો હવે નથી લાગતું. ઓછું જ હતું પણ એમાં ને એમાં પાણી ભરી જાય ને ખારા થઈ જાય. પાણી હોય ને તો મોરા રહીએ, નકર મોરા ભાવતા નથી. પણ સરસ છે પ્રોટીન ભરી ગયું બધે. 5 વાગી ગયા છે અને માન્યા મીશુને લેવા જશે ને માન્યાને મૂકતા આવશે. નહીં માનું? નહીં નિકુંજ? 1-2 દિવસ નિકુંજ પછી મારે જ જવાનું છે. હે ને મારે? પછી હું કેટલી વાર જાઉં? 5 વાર જાઉં ને 5 વાર આવું. ના મારે ઈ જ કરવાનું હે. યસ
ચાલો તો ગાઈઝ વાગી ગયા છે 5 અને જો બપોરે છે ને મારે થોડી વાર સૂવું પડે કેમ કે માન્યા નતર સૂવે નહીં એટલે માન્યા જોડે સૂતા સૂતા હું થોડુંક પછી સૂઈ જ લઉં અને એને સૂતા બહુ વાર લગાડે ને એટલે ફરજિયાત મારે સૂવું જ પડે એવું ન હોય કે હાલો 15-20 મિનિટમાં એ સૂઈ ગઈ ન સૂવે કલાક કરે એ સૂવામાં તો વાગી ગયા છે 5 તો મીશુ 5 ને 5 જ છૂટે તો એનો ટાઈમ તો આમ તો 5:25 નો છે પણ ખબર નહીં 5 એને છોડી દે છે છુટ્ટી થઈ જ જાય છે એની તો માન્યાને રિટર્નમાં ડાન્સ ક્લાસ મૂકતા આવશે ને ભાઈ આવશે પછી હું તેડવા જઈશ નિકુંજ છે એટલા દી તો અહીંયા જો આપણી ધનવેલ બહુ જ મસ્તની જે હતી સુકાઈ ગઈ હતી ને બતાવી હતી મેં આવ્યા ત્યારે એને મેં જો આ છે ને ઉપરથી કાપીને નીચેનું એમને રહેવા દીધું હતું મસ્ત એવી ફૂટી છે આને તો પાણી ઓછું હોય ને તો વાંધો ન આવે એલોવેરાને ને આ પ્લાન્ટ શું કહેવાય આ કેવું ઓલું નામ ભૂલાઈ ગયું આનું સોરી ભૂલાઈ ગયું આનું તમને યાદ હોય તો કહેજો તો આ તો બહુ જ મસ્ત હતું એ સુકાઈ ગયું ને ધનવેલ સુકાઈ ગઈ બિચારી અને આમાં મેં તુલસી વાવ્યા છે હવે બી નાખ્યા છે જો ઉગે તો ભલે હું ઓલું ગોળો લેવા ગઈ ને ત્યાં નર્સરી હતી ને તો મેં ત્યાં જોયું પણ ત્યાં તુલસીનો રોપ નહોતો એટલે ન લેવી પછી મને માંજર મળ્યા ને નીચેથી તો મેં વાવ્યા છે વિશાખાપટ્ટનમ હતી ત્યારે માંજર આવ્યા હતા મસ્ત ઉગી ગયા હતા પણ આ માંજર જોઈએ કેમ કે સાવ પાકેલા નહોતા હું નીચેથી તોડી આવી હતી નીચે તુલસી છે ને ત્યાં તો ત્યાં નીચે તુલસી માંજર ગણાતા જ નીચે મેં જોયું કે રોપા નહોતા એટલે માંજર નહીં ખાશે જોઈએ નહીં તો પછી ક્યાંકથી ગોતશું રોપો હવે તો મળી જશે ચોમાસું છે એટલે તો સારું ચાલો હું થોડુંક કામ કરી લઉં અને થોડુંક એડિટિંગ કરી લઉં પછી રસોઈ બનાવીશ પછી પાછું તેડવા મૂકવાની ધક્કા હશે તો મળીએ થોડી વાર રહીને ક્યાં જાઉં કેમ એટલા બધા બે ખુશ છો ઓલી લાઈટ બંધ કરવાનું કીધું એટલે માનું ને શીખવાડ્યું હે બે દી ત્યાં પાણી ખાવા લીધી છોકરીને પાણીપુરી ને પ્રેમ કરસ કે પપ્પાને પાણીપુરી ને એમ નહીં ઓલી આમ પડતી હતી ઈ ક્યાં પડશે નહીં ખબર પડે ઈ વિડિયો જોવે બધી ખબર હોય કાઈ વિડિયો ન જોવે અરે બધી આમ જોતી હોય ને ખબર પડે ને એટલે આવે માં પેલા તો મારવા માંડે ચાલો પાણીપુરી ખાઓ પાણીપુરી ખાઓ ત્યાં આવી છે હાથ ધોવાનું હાલો ત્યાં આવી છે હાથ ધોવાનું છે ત્યાં જો માન્યા માટે છે ને કાં પાર્સલ લઈ આવશું અને કાં પછી હું એને ખવડાવતી આવીશ એવું કરશું એમ મીસું આવતી જ નહોતી કે નહીં માનું મૂકીને નથી જવું એટલે લેટ થઈ ગયું સેવ પૂરી આવી ગઈ છે હવે મસ્ત પાછળ અહીંયા છે ને જો માન્યા ડાન્સ ક્લાસથી લઈને આવી અને એને અહીંયા ખવડાવું છું પાણીપુરીથી મોજથી કંઈ મારી બેટી અમારી જેમ જ અને મારે અહીંયા છે ને બાજરાનો લોટ હું કહેતી હતી ને જો અહીંયા મિલ છે હું બાજરાનો લોટ લઈ લઉં ત્યાં એ પાણીપુરી ખાઈ લેશે સામે જ છે અહીંયા જ માનો આજે શું થયું તારે હે માનું તારે આજ શું થયું આજ તારે પાણીપુરીને એ કે રસ્તામાં કે વાહ આજ તો મજા જ આવી ગઈ કે પાણીપુરી ને પછી ગુલ્ફી 3 ચોકબાર લીધી 2 જ આવી ચાલો તો હવે ગુલ્ફી ખાવા માટે હું એકલી પાછળ રહી ગઈ કેમ ખબર છે હોરાણી જોયું ને તારે બાકી છે ક્યાં તારી મને તો એક જ મળી પાછી એક થઈ ગઈ એમાં છે ને એવું થયું ઘરે આવીને મેં જોયું ને તો મેં એટલે 3 ચોકબાર કા નીકળી 2 જ હતી સોરી 2 ચોકબાર કા નીકળી એક ક્યાં ગઈ અને માને મેંગો ડોલી લીધી હતી આવતા ગુલ્ફી લેવી આપી દીધી તો મેં કીધું આ તો વધારે પૈસા લઈ લીધા ગુલ્ફી એટલી દીધી તું નીચે ગઈ ને તો એક્ટિવા પાસે પડી પછી મેં છે ને થોડી વાર ફ્રીજમાં મૂકી અને હવે આપણે ચોકબાર ખાશું ચાલો હવે જો સાયંજના વાગી ગયા છે 9:30 જેવું પાણીપુરી ખાઈને આવ્યા હતા ભૂખ તો હતી ને આપણે તો ખાવું નથી
આ બધાને ભૂખ લાગી છે તો બે ત્રણ રોટલી ખવડાવી દઈએ તો દાળ પડી છે ને થોડી બપોરની ઈ અને રોટલીને અથાણા ને બધું ખાઈ લેશે. તો અહીંયા જો બધું રેડી કરી દીધું છે, મસ્ત મજાનું અથાણા છે, બધા કેરી સુધારી લીધી છે. અહીંયા દાળ થોડીક પડી છે તો ખાઈ લેશે બધા. મીસુએ છે ને સ્કૂલેથી આવીને એને પીવાની હતી, મેં કે મમ્મી વધારે કરજે, કેમ કે અડદની દાળ અમારે છે ને બધા સૂપની જેમ પીવે, મજા આવે. જો થોડીક સૂપી જ હોય મારી દાળ, તો પાણીપુરી ખાધી એટલે એને પીધી નહીં તો હું પીત રોંઢે અને મીસુ પીત, એટલે હવે મેં કીધું આ ખાઈ લ્યો અત્યારે જ. તો ચાલો પધારજો બધા.